ત્યારે ચર્ચાની શરૂઆત કરીશું રૂપિયાની સાથે અને ₹94.66 પ્રતિ ડોલરની સામે વગર કોઈ બદલાવે 94.66 પ્રતિ ડોલર ઉપર જ ખુલ્યો છે અને ત્યારબાદ આપણે જોઈએ તો 2 પૈસાની નરમાશ સાથે 94.68 પ્રતિ ડોલર ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે। વધારે ચર્ચા કરીશું ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે કરન્સીની ચર્ચા કરીએ પહેલાં, સીએનબીસી બજાર 12 વર્ષથી સતત અહીંયા આગળથી આપણે સમૃદ્ધિનું લોકોને સમૃદ્ધિ મળે, આપણા દર્શકોનું સમૃદ્ધિ સર્જન થાય એને માટે માર્ગદર્શન કરી રહ્યા છે અને માટે જ આ વર્ષની થીમ આપણે જે ઉજવણીની રાખી છે એ સમૃદ્ધિના 12 વર્ષ સમૃદ્ધિનું મુકામ તરીકે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે। આપની સીએનબીસી બજાર સાથેની આ જર્ની કેવી રહી? સૌપ્રથમ તો હું કોંગ્રેચ્યુલેટ કહીશ આપને, આપની ટીમને અને કે તમે 12 વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને હું આશા કરું છું કે આ 12 વર્ષ પછી 25 વર્ષ અને 50 વર્ષ સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી પણ આપ સેલિબ્રેટ કરો, કારણ કે આપને જે માર્ગદર્શન છે જે ગુજરાતીમાં ખાસ કરીને આપણે જોઈએ છે કે ગુજરાતી લોકો બિઝનેસ માઇન્ડેડ હોય છે, સ્ટોક માર્કેટમાં હોય છે અને એને લીધે બહુ જરૂરી હતી કે એક ગુજરાતી ચેનલ કે જે આપણા ઇન્વેસ્ટર્સ છે એ લોકોને એક જાણ કરી શકે, એક ગાઈડ કરી શકે અને આપ સૌ એકદમ સરસ રીતે પ્રોવાઈડ કરી રહ્યા છે, એટલે સૌ પ્રથમ તો આભાર મારા તરફથી। અને બીજું એ પણ છે કે આપના તરફથી જે માર્ગદર્શન મળ્યા છે ઇન્વેસ્ટર્સને એ લોકોને પણ બહુ હેલ્પફુલ થયું છે, એટલે અગેન કોંગ્રેચ્યુલેશન્સ તમને, તમારી ટીમને અને સૌ સીએનબીસી બજારના એમ્પ્લોઈઝને અને દર્શકોને। જી, તો સીએનબીસી બજાર એટલે આપની માતૃભાષામાં એકમાત્ર બિઝનેસ ચેનલ જે અહીંયા આગળથી 12 વર્ષથી આપની સાથે કાર્યરત છે, આગળ પણ રહેશે। અને ત્યારે જ ભાવિકજી, આપણે જો કરન્સીની વાત કરી લઈએ, રૂપિયો એકદમ સ્ટેબલ કામકાજ કરી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ મજબૂતી દર્શાવી રહ્યો છે, તો રૂપિયાને હવે આપણે કઈ રીતે જોવો જોઈએ? આ સ્ટેબિલિટી યથાવત રહી શકે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? વેલ, ડોલર ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો ગઈકાલે જે યુએસના જોબ્સના ડેટા આવ્યા એ ધાર્યા કરતાં વધારે સારા આવ્યા છે, 2 વર્ષના હાઈ ઉપર છે, એટલે અગેન માર્કેટમાં એન્ટિસિપેશન છે કે રેટ હાઇક તો થઈ શકે છે, કારણ કે યુએસની ઇકોનોમી સ્ટ્રોંગ છે, જેને લીધે આપણે જોયું કે ટ્રેઝિલ્ડ અને ડોલર ઇન્ડેક્સ બેઉમાં તેજી જોઈ છે। બટ આપણે રૂપિયાની વાત કરીએ તો રૂપિયામાં હાલ અત્યારના એટલી બધી વીકનેસ જોવા નથી મળી, કારણ કે અત્યારના રેકોર્ડ બોન્ડ માર્કેટમાં આપણે નિવેશકો નિવેશ કરી રહ્યા છે, ખાસ કરીને બહારના એનઆરઆઈસ જે છે, કારણ કે જે ટેક્સ બેનિફિટ આપ્યું છે એ આપણે ક્લિયરલી જોવા મળી રહ્યો છે, એટલે એના લીધે જ આપણો રૂપિયો જે છે વીક થઈ નથી રહ્યો। સેકન્ડ એ પણ છે કે ક્રૂડના પ્રાઇસીસ જે છે એ પણ અત્યારના 2 મહિનાના નીચલા સ્તર ઉપર ટરી રહ્યા છે, એટલે એનો પણ એક ફાયદો મળી રહ્યો છે, એટલે મને લાગે છે કે રૂપિયો જે છે 94 થી 95 આ એક રેન્જમાં ટ્રેડ કરશે, નીચે વધારે 94.30 અને ઉપર જઈએ તો વધારે 95 થી 95.10। તો ઓવરઓલ લાગી રહ્યું છે કે અત્યારના તો રૂપિયો જે છે સ્થિર જ રહેશે, બહુ તેજી કે મંદીની અત્યારના આશા દેખાઈ નથી રહી। ઓકે, તો રૂપિયો અહીંયા આગળથી સ્ટેબલ કામકાજ કરી રહ્યો છે અને આ જ સ્ટેબિલિટી આપણને રૂપિયામાં કન્ટિન્યુ થતી હાલના સમયમાં તો લાગી રહી છે। પણ જો આપણે સોનાની વાત કરી લઈએ, સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે। $4,000 નીચે કોમેક્સ ગોલ્ડ, અને જો આપણે વાત કરીએ એમસીએક્સ સુપર ગોલ્ડની તો 1,40,000 નીચે આપણને ખાસ કરીને સોનું આવતું જોવા મળ્યું છે। તો અત્યારે આપણે જોઈએ તો 1% ઘટાડા સાથે 1,41,000 પર સોનામાં કામકાજ થઈ રહ્યું છે। તો જે રીતે અગાઉ ભાવિકજી આપણને જણાવ્યું કે જે ડેટા અહીંયા આગળથી આપણને આવતા જોવા મળ્યા છે એની પણ એક ઇમ્પેક્ટ છે। જોબ ઓપનિંગ 2 વર્ષના હાઈ પર આવ્યા છે અને યુએસ ના નોન ફાર્મ પેરોલના આંકડાઓની આપણે અત્યારે રાહ જોઈ રહ્યા છે, તો આ બધાની સોના ઉપર અસર। સોનાની આપણે ભાવિકજી અહીંયા આગળથી વાત કરીએ તો આપણે જે રીતે દરરોજ ચર્ચા કરીએ છીએ કે હવે અહીંયાથી કઈ રીતની આપણે સોનાને માટે વ્યૂ રાખવો જોઈએ એ તો ચોક્કસપણે વાત કરીશું જ, પણ આપણે જે આ પાછલું વર્ષ જોયું છે સોના ચાંદી માટે એક ઐતિહાસિક વર્ષ રહ્યું છે। સીએનબીસી બજારની આ 12 વર્ષની સફરમાં ઘણા ઉતાર ચઢાવ જોયા, પણ સોના અને ચાંદી માટે આ 2025 જે વર્ષ રહ્યું છે એ ખાસું આપણે ઐતિહાસિક વર્ષ જેને કહી શકીએ એ રીતનું રહ્યું છે। અને ત્યાર પછી 2026ના પહેલા 6 મહિનામાં આપણે એક આખું ઉપલા સ્તરોથી મોટો ઘટાડો આવતો જોયો છે। તો આને આપણા જે ટ્રેડર્સ છે, ઇન્વેસ્ટર છે, એમણે કઈ રીતે જોવું જોઈએ?
વેલ આમ તો જોઈએ તો બધું એક પેટર્નમાં જ બનતું હોય છે, કારણ કે આની પહેલા પણ જ્યારે 2013માં આપણે સોનામાં ત્યારે લાઈફ ટાઈમ હાઈ જોયું હતું. ત્યારે 2013 પછી આપણે જોયું હતું કે 2015-17 સુધી સોનું જે છે કોન્સોલિડેટેડ થયું હતું. અને આ વખતે પણ એ જ લાગી રહ્યું છે કે 2025નું જે આટલો લાઈફ ટાઈમ હાઈ જોવા મળ્યું હતું સોનું ચાંદી, એના પછી 2026માં અગેન પ્રાઇસીસ જે છે કોન્સોલિડેટ થાય છે. એટલે યુઝ્યુઅલી આ જ થતું હોય છે કે જ્યારે બહુ તેજી તો જે લાઈફ ટાઈમ હાઈ થતું હોય છે, એના પછી પ્રાઇસીસ જે છે એ કોન્સોલિડેટ થતું હોય છે, કારણ કે વન વે તો એક કશું જ નથી જતું. એટલે મને લાગે છે કે 2026નું વર્ષ જે છે એ સોના અને ચાંદી બેઉ માટે કોન્સોલિડેશન શું છે. બટ અગેન 2014-15ની વાત કરીએ ને 2025-26ની વાત કરીએ તો આઈ થિંક એમાં સિનારીઓ થોડુંક ડિફરન્ટ છે, કારણ કે 2015-16 પછી સોના માટે એવી કોઈ ટ્રિગર હતા નહીં પોઝિટિવ માટે. પણ 2026 પછી હજી પણ મને લાગી રહ્યું છે કે સોના માટે જે અને ચાંદી માટે જે ટ્રિગર્સ છે પોઝિટિવ ફંડામેન્ટલ છે એ ઘણા જ સારા છે. જે રીતે બધી ઇકોનોમીઝ છે, સેન્ટ્રલ બેંક છે, એ ડેટ વધારતી જાય છે, એ રીતે મને લાગે છે કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગળથી જરૂરથી વધારવાનું છે. પ્લસ અત્યારના જે સોના અને ચાંદીનું મેઇન કારણ આપણે કહીએ કે જે કરેક્શન છે એ શું છે, એ સેન્ટ્રલ બેંક રેટ હાઇક કરવાની છે એનું એક્સપેક્ટેશનમાં છે. બટ અગેન મને લાગે છે કે સેન્ટ્રલ બેંક એક જ રેટ હાઇક કરશે, વધારે એ લોકો કરી પણ નહીં શકે, કારણ કે એ લોકોનું ડેટ એટલું વધારે છે. જો એ લોકો રેટ હાઇક કરશે તો એ જે ડેટ ઉપર ઇન્ટરેસ્ટ આપવાનું છે એ પણ એ લોકોને વધી જશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે એક રેટ હાઇક કરીને અટકી જશે અને ફરીથી માર્કેટમાં થોડું પણ લાગે છે કે વીકનેસ હશે તો ફ્લડ કરશે મની જોડે, જે અગેન ગોલ્ડ અને સિલ્વર માટે સારું છે. એટલે 2026નું વર્ષ 2025ના સ્ટેલર પરફોર્મન્સ પછી હું કહીશ કે આ વર્ષ છે કોન્સોલિડેશનનું, તમારા એક્યુમ્યુલેશનનું. આ વર્ષમાં તમે જેટલું એક્યુમ્યુલેટ એટલું કરી લો, પછી 2 વર્ષ ને 3 વર્ષ પછી તમે જોશો તો તમને સારા રિટર્ન મળશે. એટલે અત્યારે શોર્ટ ટર્મ પેઇન ડેફિનેટલી છે. 2026માં તમે એક્સપેક્ટ ના કરો કે કોઈ રિટર્ન મળે, બટ નેક્સ્ટ 2 વર્ષમાં તમને રિટર્ન મળશે. ઓકે, તો નેક્સ્ટ 2 વર્ષને માટે તમારે અત્યારે જે છે સોના ચાંદીની, જો અહીંયા આગળથી ખાસ સોનાની આપણે વાત કરીએ તો રોકાણ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તબક્કાવાર રીતે તમે રોકાણ કરીને ચાલી શકો છો. 12 વર્ષની આ જર્નીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આપણા સ્ક્રીન ઉપર કોમોડિટીઝના 12 વર્ષના રિટર્ન પણ દેખાઈ રહ્યા છે, જે સંદેશ આપે છે કે લોંગ ટર્મની જર્ની કોઈપણ એસેટ ક્લાસની અંદર સારી હોય છે. અહીંયા આગળથી જે રીતે આપણે જોઈ રહ્યા છે કે 12 વર્ષના રિટર્ન આપણે જો સ્ક્રીન પર લાવીશું તો તમે જોઈ શકશો કે સોનું 203% જેટલું વધતું 12 વર્ષમાં દેખાયું છે. ચાંદી 178% જેટલી વધતી જોવા મળી છે. ક્રૂડ અને નેચરલ ગેસ અહીંયા થોડા માઇનસની અંદર ગયા છે અને ત્યાં આપણે ખાસા ઘટાડા પણ જોયા છે. તો વોલેટિલિટી રહેશે, પણ જે આ સોના ચાંદીની આપણે વાત કરી એમાં 12 વર્ષના લોંગ ટર્મના રિટર્ન સારા બન્યા છે. નિયર ટર્મમાં આપણે ટ્રેડિંગને માટે જો સોના અને ચાંદીની આજની આપની કોલ્સની જો વાત કરી લઈએ તો કઈ રીતનો આપનો વ્યૂ રહેશે સોના અને ચાંદી ઉપર? વેલ, સોના અને ચાંદીમાં યસ, ઓપનિંગ આપણે વીક જોવા મળી, કારણ કે ગઈકાલના ડેટા સારા છે. બટ એક વસ્તુ છે કે માર્કેટે તો ઓલરેડી રેટ હાઇકનું એન્ટિસિપેશન કર્યું છે. કાલના જે ડેટા આવ્યા એના પછી પણ આપણે જોયું કે ગોલ્ડ સિલ્વરમાં કોઈ મોટું સેલ ઓફ નથી જોવા મળ્યું. દેટ મીન્સ કે હજી પણ જ્યાં સુધી 3900ની નીચે સોનું નથી જતું ત્યાં સુધી બાયર્સ જે છે એક્ટિવ રહેશે. મે બી 39ની નીચે એકવાર જશે પછી જે લોંગ પોઝિશન છે ડેફિનેટલી અનવાઇન્ડ થશે અને 38-37 સુધી જોવા મળી શકે છે. આઈ થિંક જ્યાં સુધી 1,40,000 MCXમાં નીચે નથી, કાં તો 3900ની નીચે નથી, ત્યાં સુધી આઈ વુડ સે કે થોડુંક કોશિયસ રહેવું જોઈએ. ઓલરેડી ગોલ્ડ આપણે જોયું તો 2013 પછી સૌથી વધારે ક્વાર્ટરલી લોસ આ વખતે જોવા મળ્યો છે, એટલે ઓવરસોલ્ડમાં પણ આવી ગયું છે. એટલે મે બી અહીંયાથી થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી થાય. તો કરંટ માર્કેટ પ્રાઇસ 1,40,900ની આસપાસ ચાલી રહ્યો છે. 140ના સ્ટોપ લોસથી હું બાયની રિકમેન્ડેશન આપીશ. ઇન્ટ્રાડે 141,700નો ટાર્ગેટ રાખી શકાય છે. અને અગેન 3900ની નીચે જાય છે તો મને લાગે છે કે જેટલી પણ લોંગ પોઝિશન છે નીકળી જવી જોઈએ. જ્યાં સુધી 3900 બ્રેક નથી કરતો ત્યાં સુધી હજી પણ લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. તો સોનામાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની ઇન્ટ્રાડે માટે સલાહ છે. 1,40,000નો સ્ટોપ લોસ રાખો. 1,40,700 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આપણે સોનાની વાત કરી. ચાંદી ઉપર આપની સલાહ કઈ રીતે રહેશે ભાવિકજી? ચાંદી થોડુંક હજી પણ વનરેબલ લાગી રહ્યું છે. આઈ થિંક $60ની ઉપર જાય તો મે બી આપણને તેજી જોવા મળી શકે છે. હાલાકે 55 થી 53નું જે સપોર્ટ ઝોન છે એ તો હજી બ્રીચ નથી કર્યો. અગેન સોનું જોડે પાછળ ચાંદીમાં પણ મને લાગે છે સેમ મુવમેન્ટ આવશે. હજી પણ ફંડામેન્ટલ્સ ચેન્જ નથી થયા. હજી પણ આગળ જે
જતા EVs જે છે એ બધી ગ્રીન એનર્જી જે છે એ બધા માટે સિલ્વરની ડિમાન્ડ તો રહેવાની જ છે. ખાલી સિલ્વરમાં આપણે પ્રાઇસીસ બહુ વધી ગયા છે એટલે હવે આ વર્ષ કોન્સોલિડેશનનો ટાઈમ છે. અગેન આજના દિવસમાં પણ 2,20,000ની નીચે જ્યાં સુધી ચાંદી નથી જતી ત્યાં સુધી હું કહીશ કે એક જરૂરથી શોર્ટ કવરિંગ આવી શકે છે. તો ઇન્ટ્રાડે પણ 2,22,500ની આસપાસ જો મળે છે તો બાય કરીને ચાલી શકાય છે. ઉપરનો ટાર્ગેટ રાખીશું 2,25,000નો અને નીચે સ્ટોપલોસ રાખીશું 2,19,000નો. તો ઓવરઓલ આજના દિવસમાં પણ ચાંદીમાં પણ હું બાયની રેકમેન્ડ. ઓકે, તો ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની ઇન્ટ્રાડે માટે સલાહ બની રહી છે. 2,22,500થી બાય કરો. 2,25,000નો ટાર્ગેટ અને 2,19,000ના સ્ટોપલોસને ધ્યાને રાખીને ચાંદીમાં પણ બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે સોના અને ચાંદીની પ્રેશિયસ મેટલની નિયર ટર્મ લોંગ ટર્મની ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી છે, ટ્રેન્ડની ચર્ચા કરી છે. હાલ અહીંયા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે અને હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. મેટલ્સમાં પણ આપણને પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. કોપરની જો વાત કરીએ તો કોપર હોય, એલ્યુમિનિયમ હોય, આ તમામ મેટલ્સ આજે દબાણ સાથે જ કામકાજ કરી રહી છે. ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગના PMIના આંકડા આવ્યા છે એમાં પણ થોડો ઘટાડો દેખાયો છે. ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, તો એનું પ્રેશર તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને? મેટલ્સમાં પણ હજી દબાણ કન્ટિન્યુ થશે? મેટલ્સમાં યસ, મને લાગે છે કે દબાણ કરતા કોન્સોલિડેશન સાઇડવેઝ હશે. કરેક્શન બહુ નથી લાગતું પણ યસ સાઇડવેઝ કોન્સોલિડેશન લાગે છે. ગઈકાલે આપણે ઇમિગ્રેશનમાં પણ જોયું તો તેજી હતી, બટ એના પછી જે યુએસના જોબ્સના ડેટા આવ્યા એના પછી આપણે જોયું કે ડોલરમાં અને ટ્રેઝરીમાં જે વધારો થયો છે એના પછી આપણને બેઝ મેટલ્સમાં થોડીક વીકનેસ જોવા મળી છે. અગેન આઈ થિંક ઝિંક જે છે મને ટોપિક લાગી રહ્યું છે કારણ કે ચાઇનામાં જે અમુક સ્મેલ્ટર્સ જે છે એ લોકો અત્યારના બંધ કરી રહ્યા છે કારણ કે એ લોકોને અત્યારના લોસ ચાલી રહ્યો છે. એટલે એને જોતા લાગી રહ્યું છે કે જે 2026માં એક્સપેક્ટેડ હતું ઝિંકનું સરપ્લસ એ થોડું ઓછું થઈ શકે છે. અને ઓવરઓલ પણ આપણે જોઈએ છે કે યુરોપમાં પણ જે ઝિંકની સ્મેલ્ટર્સ જે છે એ થોડુંક હાઈ ઇલેક્ટ્રિસિટી કોસ્ટના લીધે એ લોકો પણ વાઇન્ડ ડાઉન કરી રહ્યું છે. એટલે માર્કેટમાં જે મેજર સરપ્લસ હતું એ ઓછું થઈ રહ્યું છે. LMEમાં પણ 3 દિવસથી જોઈ રહ્યા છે ઇન્વેન્ટરી ઘટી રહી છે અને એટલે જ ઓવરઓલ કોપર, એલ્યુમિનિયમ ને ઝિંકમાં જોઈએ તો ઝિંક જે છે થોડુંક ટોપ પરફોર્મન્સ કરી રહ્યું છે. એટલે સૌથી પહેલા ઝિંકમાં 361ની આસપાસ બાયની રિકમેન્ડેશન છે 364ના ટાર્ગેટથી અને સ્ટોપલોસ નીચે રાખી શકાય છે 359નો. સેકન્ડ કોપરની વાત કરીએ તો કોપરમાં આપણે ઓલરેડી 1400થી 1240 સુધીનું એક કરેક્શન જોવા મળ્યું છે. હવે 1240થી 1280ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. માર્કેટમાં 1280ની જે ઉપર જશે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી દેખાઈ રહી છે, પણ જ્યાં સુધી 1240ની નીચે ન જતો ત્યાં સુધી પણ બહુ મેજર કરેક્શન જોવા નથી મળી રહ્યું. અત્યારના સાઇડવેઝ જ છે. તો આઈ વુડ સે કે એકવાર 1280નો ટ્રેડ થવા દો. 1280ની ઉપર જ્યારે બ્રેકઆઉટ થાય છે ત્યારે ડેફિનેટલી બાય કરી શકાય 1320ના ટાર્ગેટથી 1270નો સ્ટોપલોસ. અત્યારના થોડુંક કોપરમાં અને એલ્યુમિનિયમમાં વેઇટ એન્ડ વોચ છે. ઝિંક એક જે છે જે હજી પણ સારું દેખાઈ રહ્યું છે, ફંડામેન્ટલ્સ બેક કરી ગયા છે, એટલે મારે ટોપ પિક આજના દિવસમાં ઝિંક જ રહેશે. ઓકે, તો ઝિંકમાં અહીંયા કરતી આજના દિવસ માટે ટોપિક બની રહી છે ખરીદી કરીને ચાલવાની સલાહ. 361થી બાય કરો. 364નો ટાર્ગેટ અને 359ના સ્ટોપલોસ. રિપીટ કરીશું, ખરીદારીની સલાહ 364નો ટાર્ગેટ, 359નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે. તો આ મેટલ્સમાંથી ખાસ સલાહ બની રહી છે. અને હવે વાત કરી લઈએ ક્રૂડની. ક્રૂડ માટે આ વર્ષ ખાસું આપણે મહત્ત્વનું રહેતું જોવા મળ્યું છે. જે વોલેટિલિટી આપણે અહીંયા આગળથી જોયું છે ક્રૂડમાં, આપણે અત્યારે જે રીતે જોઈ રહ્યા છે ઉપલા સ્તરો જે અહીંયા આગળથી બ્રેન્ટના બનતા જોવા મળ્યા હતા ત્યાંથી ક્રૂડમાં ખાસો ઘટાડો આવતો આપણે જોઈ રહ્યા છે. આજના દિવસની વાત કરીએ તો થોડી પોઝિટિવિટી સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 6,600ની આસપાસ MCX ક્રૂડ, બ્રેન્ટમાં 5%નો ઉછાળો અને નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ ત્યાં પણ 5%થી ઉપરના ઉછાળા સાથેનું કામકાજ થઈ રહ્યું છે. પણ ઓવરઓલ આપણે ક્રૂડની વાત કરીએ, આ વર્ષમાં આપણે જે ઉપલા સ્તર જોયા હતા ત્યાંથી ઘણું નીચે આવી ગયું છે અને જે 12 વર્ષની પણ આપણે અહીંયા આગળથી વાત કરીએ તો
ક્રૂડે બહુ જ મહત્ત્વની વોલેટિલિટી અને 2-3 મોટી ઇવેન્ટ જોઈ છે. એક તો કોરોના વખતે ક્રૂડમાં આપણે જે મોટા ઘટાડા જોયા હતા. અત્યારે આપણે જે રીતે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતી વખતે એક મોટી વોલેટિલિટી ફેસ કરી છે. બંધ થતી વખતે એક મોટો ઘટાડો અને જ્યારે શાંતિ વાર્તાની ડીલ થઈ ત્યારે એક મોટો ઉછાળો આપણે ઉછાળા બાદ ઘટાડો આપણે અહીંયા આગળથી આવતા જોઈ રહ્યા છે. ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આગળ કયા ફંડામેન્ટલ્સ રહેશે, કઈ વસ્તુઓ પર ક્રૂડની જે મુવમેન્ટ છે એ આધાર રાખશે અને નિયર ટર્મ માટે પણ આપની ક્રૂડમાં કઈ રીતની સલાહ બનશે? એટલે આઈ થિંક મને લાગે છે કે થોડુંક ઓવરશૂટ ડેફિનેટલી થઈ ગયું છે ક્રૂડ ઓન ધ ડાઉન સાઇડ. એક મહિનામાં આપણે જો 20% કરેક્શન થઈ ગયું છે અને ક્વાર્ટરલી જોઈએ તો 30%, જે આઈ થિંક કોરોના પછી સૌથી વધારે એક ક્વાર્ટરલી કરેક્શન ક્રૂડમાં જોવા મળ્યું છે. અને પ્રી વોર લેવલ પર પણ આવી ચૂક્યું છે. ડિસ્પાઇટ અત્યારના આપણે જોઈએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન છે, પણ ક્લિયરલી એટલી બધી ઓપન નથી, કારણ કે ઈરાન હજી કંટ્રોલ કરે છે અને એને આગળ પણ કંટ્રોલ કરવો છે. પ્લસ ટોક્સ જે દોહામાં થવાની છે ઈરાન તરફથી, કે જે અમારે કોઈ ટોક્સ નથી યુએસ તરફથી છે, એટલે હજી પણ ક્વેશ્ચનેબલ તો છે જ. બટ માર્કેટે તો એમ જ સમજી લીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ ગયું છે. એટલે આઈ થિંક અહીંયાથી હવે મને ડાઉન સાઇડ લિમિટેડ લાગે છે. આની પહેલા વોરની પહેલા પણ આપણે જોયું તો 70ની આસપાસ ચાલી રહ્યું હતું બ્રેન્ટ, અને અત્યારના પણ મને લાગી રહ્યું છે કે બ્રેન્ટ 70ની આસપાસ જ જશે, કારણ કે અમુક જે ફંડામેન્ટલ છે જે ક્રૂડ માટે પોઝિટિવ છે. જેમ કે અત્યારના આપણે જોઈએ તો વર્લ્ડની ઇન્વેન્ટરી જે છે એ રેકોર્ડ લો ઉપર છે. આ 3 મહિના ક્રૂડ બ્રેન્ટ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ગયું નહોતું, બટ તો છતાંય પ્રાઇસ એટલી વધી નથી, કારણ કે બધી કન્ટ્રીઝ તેની સ્ટ્રેટેજિક રિઝર્વ વાપરી રહી હતી. અને અત્યારના હવે જોઈએ તો સ્ટ્રેટેજિક રિઝર્વ રેકોર્ડ લો ઉપર છે. એટલે આગળ જતા એ લોકોએ બધી રિઝર્વ જે છે પાછી વધારશે, એના માટે ક્રૂડની બાઇંગ કરશે. એટલે નીચે બહુ જાય એવું દેખાઈ નથી રહ્યું. અપસાઇડ જે છે એ અગેન કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ ગઈ છે. ઓપેક પ્લસ આપણે જોઈએ તો એક્સેસ પ્રોડક્શનની કેપેસિટી પણ છે, અને 2 મહિના પછી એ લોકો પણ હવે એમના ઇન્કમ વધારવા માટે એ લોકો પ્રોડક્શન વધારવાના છે. એટલે માર્કેટમાં ક્રૂડનું થોડું ફ્લડિંગ પણ થવાનું છે. એટલે એના લીધે 80ની ઉપર લાગતું નથી. એટલે બ્રેન્ટ મને લાગે છે 70 થી 78 વચ્ચે જ પડશે. એમસીએક્સમાં વાત કરીએ તો 64 થી 7000 આ એક રેન્જમાં દેખાઈ રહ્યું છે. ઓલરેડી ક્રૂડ, જેમ મેં કીધું કે ઘણું બધું નેગેટિવ ન્યૂઝ જે હતા એ માર્કેટમાં આવી ચૂક્યા છે. હવે અહીંયાથી મને લાગી રહ્યું છે કે થોડુંક ગમે ત્યારે શોર્ટ કવિંગ આવશે, કારણ કે જે હેજ ફંડની પોઝિશન છે એ પણ બહુ જ શોર્ટ તરફ છે. એટલે કોઈ ક્રૂડ માટે પોઝિટિવ આવશે તો થોડુંક શોર્ટ કવિંગ જોવા મળશે. એટલે આજના દિવસમાં 6600ની આસપાસ હું બાયની જ રિકમેન્ડેશન આપીશ, 6500ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 6800નો. તો ડાઉન સાઇડ મને લાગે છે કે લિમિટેડ રહેશે. રેસ્ટ ટ્રેન્ડ તો હજી પણ નેગેટિવ છે, બટ મેજર મને લાગે છે કે હવે ડાઉન સાઇડ બહુ જોવા નહીં મળે. એટલે એગ્રેસિવ સેલિંગ જે છે એ થોડું એવોઇડ કરો. ઇન્ટ્રાડે સેલિંગ યસ તમારે કરી શકાય, પણ એગ્રેસિવલી ઓપન પોઝિશન સેલ જે છે એ ક્લિયરલી એવોઇડની રિકમેન્ડેશન છે. ઓકે, તો અહીંયા આગળથી જે ખાસ આપણે ક્રૂડની ચાલની પણ વાત કરી છે અને 6800 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. તો થોડું ખરીદારી તરફ રહી શકો છો. 6600ની આસપાસ 6500નો સ્ટોપ લોસ અને 6800ના ટાર્ગેટ તમને મળી શકે છે. હવે નેચરલ ગેસની વાત કરી લઈએ. 1.5%ના દબાણ સાથે નેચરલ ગેસની અંદર આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 307ના આસપાસના સ્તરો ઉપર કામકાજ. નેચરલ ગેસ માટે આપ આગળ કેવી રીતે સલાહ આપશો, ભાવિકજી? નેચરલ ગેસ 325 ને 285 બે વચ્ચે જ રમી રહ્યું છે. કોઈ ક્લિયર ડિરેક્શન આવી નથી રહી. તો આઈ થિંક મેક ઓર બ્રેક આ બેની વચ્ચે છે. જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ ડિરેક્શન નહીં મળે. 325 ઉપર તેજી, 275 નીચે ડાઉન સાઇડ. આજના દિવસમાં થોડુંક વીક દેખાઈ રહ્યું છે. તો 308 309ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 300ના ટાર્ગેટથી, અને 312નો સ્ટોપ લોસ રાખી શકાય છે. પણ ક્લિયરલી એક સારી ડિરેક્શન ત્યારે જ આવશે જ્યારે 325 ઉપર જશે, આઈધર ઓર 285ની નીચે જશે. એ તો આપણે નેચરલ ગેસની પણ અહીંયા આગળથી વાત કરી. અને હવે જો એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ. એગ્રી કોમોડિટીઝ ઉપર જે નબળા ચોમાસાની અસર છે ખાસ કરીને જોવા મળી હતી. જૂનમાં ચોમાસું ખાસું આપણને નબળું રહેતું જોવા મળ્યું છે, પણ જુલાઈની શરૂઆતમાં સાઉથ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉપરાંત મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે, મહારાષ્ટ્રના અમુક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે. અને કોમોડિટીઝની ચાલ આપણે જોઈએ તો ગઈકાલે મસાલા પેકમાં મજબૂતી હતી. આજે થોડા વેચાણ સાથેની શરૂઆત ધાણા અને હળદરની અંદર તો ચોક્કસપણે થઈ છે. જીરુમાં પણ થોડું દબાણ. એગ્રી કોમોડિટીઝની જો ઓવરઓલ વાત કરી લઈએ, ટોપિક એગ્રી કોમોડિટીઝમાંથી આપની કઈ રહેશે, ભાવિકજી?
ટોપ પિકમાં હજી પણ મને ગુવા સીટ સારું દેખાઈ રહ્યું છે. ક્લિયરલી 5800 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, એની નીચે જઈ નથી રહ્યો. ઉપર આપણે જોઈએ તો ટાર્ગેટ 6100 નો હજી પણ ઓપન છે. તો ગુવા સીટ 5950 ની આસપાસ આવે છે, તો 6100 ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 5900 નો સ્ટોપ લોસ. તો આજે બધી જ એગ્રી પેકમાંથી મને ગુવા સીટ બહુ સારું દેખાઈ રહ્યું છે. એ તો ગુવાર સીડ આજના માટે એગ્રીપેકમાંથી એક ટોપિક અહીંયા આગળથી બની રહી છે. ખરીદી કરીને ચાલવાની સલાહ 6100ના ટાર્ગેટ માટે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર આજના શોમાં જોડાવા બદલ, તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ, અને અમારી આ 12 વર્ષની સફરમાં સતત આપનો સાથ મળ્યો છે, આગળ પણ મળતો રહેશે એવી જ આશાઓ. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ